નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપણે ધોરણ 7માં હિન્દી વિષયમાં કાવ્ય પહોંચ્યા છીએ પાંચમું, हिंद देश के निवासी કે યાની ભારત દેશમાં રહેનારા લોકો। આ કાવ્યની આપણે વિસ્તૃતમાં સમજૂતી જોવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ હિન્દ દેશ કે ભારત દેશનું નામ પડતાની સાથે જ આપણને આપણે ભારત દેશમાં રહીએ છીએ તેનો એક ગર્વ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ કાવ્યમાં આપણા ભારત દેશની જે વિવિધતા છે તેની વાત કરેલી છે કે આપણા ભારત દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે। બધા જ લોકોની ભાષા પણ કેવી છે? અલગ અલગ ભાષા પણ હોય છે કે બધા જ લોકો અલગ અલગ ભાષા બોલતા હોય છે। બધા જ લોકોના પહેરવેશ પણ અલગ અલગ છે। તો એવી જ રીતે બધામાં કે જોયું ધર્મ અલગ અલગ છે, ભાષા અલગ અલગ છે, પહેરવેશ અલગ અલગ છે, છતાં પણ આપણા દેશમાં આ જે વિવિધતા છે, છતાં પણ આપણો ભારત દેશ છે તેમાં આપણને એકતા જોવા મળે છે કે બધાના ધર્મ, ભાષા, પહેરવેશ અલગ અલગ હોવા છતાં તે આપણા ભારતવાસીઓ છે તે એક છે। ભારતવાસીઓમાં આપણને એક સૂત્રતા જોવા મળે છે। તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણને આ કાવ્યમાં પણ વાત કરેલી છે એવી જ કે આપણને આ કાવ્યમાં ઉદાહરણ આપેલા છે કે ફૂલો છે કે ફૂલો પણ બધા જ ફૂલો અલગ અલગ હોવા છતાં એ ફૂલો છે તે માળામાં એક બની જાય છે, માળામાં તેઓ એક સૂત્રતામાં પોરવાઈ જાય છે। એવી રીતે આપણને એમાં પણ એક સૂત્રતાનું ઉદાહરણ જોવા મળે છે। પછી છે પક્ષીઓ છે તેની વાત કરેલી છે કે પક્ષીઓ છે તો તેઓના પણ આપણે જોઈએ છીએ કે અવાજ છે તે કેવા હોય છે? અલગ અલગ હોય છે, છતાં પણ તેમના જે રાગ છે તેમાં આપણને એક સમાન જોવા મળે છે। પછી છે નદીઓની વાત કરી છે કે આપણે જોઈએ છીએ કે નદી બધી કેવી છે? અલગ અલગ છે, પણ જ્યારે એ જ નદી સાગરમાં મળી જાય છે ત્યારે તે એક થઈ જાય છે। પછી છે ધર્મ। તો આપણે જોઈએ છીએ કે આપણા ભારત દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે કે હિન્દુ, મુસ્લિમ, પારસી, આ બધા જે લોકો છે ધર્મના લોકો વસે છે। તો બધાના ધર્મ અલગ અલગ છે, પણ તેમનો સાર છે, તત્વ, જે સારનું તત્વ છે તે કેવું છે? એક જ છે કે મનુષ્યનું જે જીવન છે તેને ઉન્નત બનાવવું। તો એવી જ રીતે આપણે આ જે હિન્દ દેશ કે નિવાસી કાવ્ય છે તેમાં પણ ભારતવાસીઓનું એક જ લક્ષ્ય છે કે ભારત દેશને ઉન્નત બનાવવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ કાવ્યમાં આવી જ સમજૂતી આપેલી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ કાવ્યગાન સાંભળીશું અને ત્યાર પછી આપણે કાવ્યની વિસ્તૃતમાં સમજૂતી જોઈશું। हिंद देश के निवासी सभी जन एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है।
है। प्यारे प्यारे फूल गूंथे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी, पपी है गिटेर प्यारी। कोयल की कूक न्यारी, पपी है गिटेर प्यारी। गा रही तराना बुलबुल, राग मगर एक है। गा रही तराना बुलबुल, राग मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी। गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी। जाके मिल गई सागर में, हुई सब एक है। जाके मिल गई सागर में, हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। धर्म है अनेक जिनका सारे वही है। धर्म है अनेक जिनका सारे वही है। पंथ है निराले सबकी मंजिल तो एक है। पंथ है निराले सबकी मंजिल तो एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। तो विद्यार्थी मित्रों, हमने काव्य गान सुन लिया। तो अब हम काव्य की विस्तृत में चर्चा करेंगे कि हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। तो क्या कहते हैं? हिंद देश के निवासी के हिंद देश में रहने वाले सभी लोग, सभी जन एक है। तो सभी लोग एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। શું કહે છે કે हिंद देश में रहने वाले सभी लोग एक है और उनके रंग, रूप, वेश और भाषा भले ही अलग अलग हो, अनेक है यानी अलग अलग है। दो हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। तो શું કહે છે કે ભારત દેશમાં રહેનારા લોકોના રંગ, રૂપ, વેશ यानी પોશાક, ભાષાઓ ભલે અનેક यानी અલગ અલગ હોય, પરંતુ તે બધા જ લોકો છે તે એક છે। બેલા ગુલાબ જુહી ચંપા ચમેલી, प्यारे प्यारे फूल गूंथे माला में एक है। विद्यार्थी मित्रों, जो इस पंक्ति में हमें फूल की बात की गई है कि बेला, बेला यानी मोगरा, गुलाब, जूही, चंपा, चमेली
आदि फूल अलग अलग होते हैं, परंतु ये जो फूल है वो प्यारे प्यारे फूल माला में गूंथने पर एक बन जाते हैं। क्या कहते हैं? प्यारे प्यारे फूल गूंथे माला में एक है। ये सभी फूल है वो अलग अलग है, परंतु जो ये सभी फूल है प्यारे प्यारे फूल माला में गूंथ जाए तो एक हो जाता है। तो उसी तरह अलग अलग होकर भी सारे भारतवासी एक है। कि बेला गुलाब जूही चंपा चमेली प्यारे प्यारे फूल गूंथे माला में एक है। तो बेला, बेला यानी मोगरा, के मोगरो, गुलाब, जूही, चंपो, चमेली वगैरह फूलो जुदा जुदा होय छे, परंतु आ प्यारा प्यारा फूलो दोरामां माळा रूपे गूंथाईने एक बनी जाय छे। एवी ज रीते आपણા જે ભારતવાસીઓ પણ જુદા જુદા હોવા છતાં એક છે। कोयल की कूक प्यारी पपी है कि टेर प्यारी गा रही तराना बुलबुल राग मगर एक है। के कोयल की कूक न्यारी, कूक એટલે कोयल की आवाज, न्यारी के निराली, पपीहा वो एक पंछी का नाम है। कि कोयल की कूक न्यारी कहे छे कि कोयल की बोली निराली होती है। पपी है कि टेर प्यारी, कि पपी है की बोली में अपनी मिठास होती है। गा रही तराना बुलबुल राग मगर एक है। बुलबुल का गीत भी एक तरह का अलग तरह का होता है। तराना, तराना यानी गीत, राग એટલે કે गाने का ढंग, राग मगर एक है। तो શું કહે છે? इन सभी पक्षियों के गाने भले ही अलग अलग हो पर उनका राग एक है। तो इसी तरह विद्यार्थी मित्रों, हमें जो ये भारतवासियों की आवाज़ है वो अलग अलग बोली है, उसकी भाषा है, छતાં પણ वो भारतवासियों की आवाज़ में हमें एक सूत्रता दिखाई देती है। कि कोयल की कूक न्यारी पपी है कि टेर प्यारी गा रही तराना बुलबुल राग मगर एक है। के कोयल की कूक न्यारी એટલે કે કોયલનો ટહુકો અનોખો હોય છે। પપી હે કે ટેર પ્યારી, કે પપીહા, કે પપીહાની બોલી મીઠી હોય છે। गा रही तराना बुलबुल राग मगर एक है, કે બુલબુલનું ગીત પણ નિરાળું હોય છે, પણ આ પક્ષીઓના ગીત ભલે અલગ અલગ હોય પરંતુ તેમના ગીતોનો જે રાગ છે તે એક જ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આ અલગ અલગ અવાજ, બોલી કે ભાષા બોલનારા જે ભારતવાસીઓ છે તેઓના સ્વર પણ એક જ હોય છે। કે ભારતવાસીઓનામાં પણ આપણને એક સૂત્રતા જોવા મળે છે। गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी जाके मिल गई सागर में हुई सब एक है। तो विद्यार्थी मित्रों, हमने यहाँ नदी की बात की गई है कि गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा और कावेरी अलग अलग नदियाँ हैं, मगर सागर में मिलकर वो एक हो जाती है। तो इसी तरह ही हमें ये सभी जो देशवासियों हैं वो भी देश प्रेम में एक हो जाते हैं। कि गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी जाके मिल गई सागर में हुई सब एक है। कि धर्म શું કહે છે कि गंगा यमुना। तो विद्यार्थी मित्रों, इस पंक्ति में हमें क्या कहते हैं कि गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा અને કાવેરી આ નદીઓ છે તે અલગ અલગ છે,
પરંતુ એ જ જો નદીઓ છે તે સાગરમાં મળી જાય છે ત્યારે તે એક થઈ જાય છે. તો એવી જ રીતે આ ભારતવાસીઓને પણ દેશ પ્રેમથી બધા જ એક બની જાય છે. એ કહે છે કે એવી જ રીતે દેશ પ્રેમ સૌ ભારતવાસીઓને એક બનાવી દે છે. धर्म है अनेक जिनका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है. धर्म है अनेक जिनका, क्या कहते हैं कि धर्म अनेक है, सार वही है, कि पर उनका सार जो है वो एक ही है. पंथ है निराले सबकी मंजिल तो एक है. कहे छे कि सभी संप्रदाय अलग अलग विशेषता रखते हैं परंतु सबका ध्येय एक ही है, मनुष्य को उन्नत बनाना. मंजिल यानी ध्येय. कहे छे कि धर्म है अनेक जिनका सार वही है, पंथ है निराले सबकी मंजिल तो एक है. कहे छे कि धर्म अनेक छे परंतु તેમનો જે સાર છે, જે સારનું તત્વ છે તે એક જ છે. સંપ્રદાયો આપણે જોઈએ છીએ કે સંપ્રદાયો અલગ અલગ છે, કે કોઈ હિન્દુ છે ધર્મ, કોઈ મુસ્લિમ છે, પારસી છે. તો આવી જ રીતે જે આ સંપ્રદાયો છે તે બધાના અલગ અલગ છે પરંતુ તે બધાનું સૌનું ધ્યેય કેવું છે? એક જ છે. પંથ એ નિરાલા, બધાના જે પંથ રસ્તાઓ છે, ધર્મ છે તે કેવું છે? અલગ અલગ પરંતુ બધાના ધ્યેય છે તે કેવા છે? એક જ છે. તો શું ધ્યેય છે? તો મનુષ્ય જીવનને ઉન્નત બનાવવું. તો એવી જ રીતે આ સૌ ભારતવાસીઓનું લક્ષ્ય પણ એક જ છે કે દેશની ઉન્નતિ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યમાં શું જોવા મળ્યું? તો પહેલાં તો આપણને ભારત દેશમાં રહેનારા લોકોના રંગ, રૂપ, પોશાક, ભાષાઓ બધાની અલગ અલગ હતી, છતાં પણ તે કેવા છે? એક છે. પછી આપણે પંક્તિ જોઈ હતી ફૂલોની, કે મોગરો, ગુલાબ, જુહી, ચંપો, ચમેલી આ બધા જ ફૂલો છે તે કેવા છે? અલગ અલગ છે. પણ જ્યારે આ બધા જ ફૂલો એક દોરામાં પ્રેમથી ગૂંથાઈ જાય છે, ત્યારે એક માળા રૂપે ગૂંથાય છે ત્યારે તે એક બની જાય છે. તો એવી જ રીતે પણ આપણા જે આ ભારતવાસીઓ છે એ પણ અલગ અલગ હોવા છતાં તે એક છે. પછી આપણને પક્ષીઓના અવાજની વાત કરી કે કોયલનો ટહુકો છે તે અનોખો હોય છે, પપીહાની બોલી છે એ પણ મીઠી હોય છે, બુલબુલનું ગીત છે એ પણ એક નિરાળું હોય છે. તો આપણે જોઈએ છીએ કે કોયલ, પપીહા, બુલબુલ આ બધાના ગીત છે તે કેવા છે? અલગ અલગ હોય પરંતુ તેમના ગીતોનો જે રાગ છે તે કેવો છે? એક હોય છે. તો આપણને આ પંક્તિ ઉપરથી એવી જ રીતે અલગ અલગ બોલી ભાષા બોલનારા ભારતવાસીઓના સ્વરમાં કે ભારતવાસીઓના અવાજમાં આપણને એક સૂત્રતા જોવા મળે છે. પછી છે આપણને નદીની વાત કરેલી છે કે ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, કૃષ્ણા, કાવેરી આ બધી જ નદીઓ કેવી છે? જુદી જુદી છે, અલગ અલગ છે. પરંતુ જ્યારે આ બધી જ નદીઓ સાગરને મળે છે ત્યારે તે કેવી બની જાય છે? એક થઈ જાય છે. તો એવી જ રીતે દેશ પ્રેમ પણ સૌ ભારતવાસીઓને એક બનાવી દે છે. પછીની પંક્તિમાં હતું કે ધર્મની વાત કરી હતી કે ધર્મો અનેક છે પણ તેમનું સાર જે છે, સારનું જે તત્વ છે તે એક જ છે. તો આપણે જોઈએ છીએ કે સંપ્રદાય બધાના અલગ અલગ હોય છે. કોઈ હિન્દુ, મુસ્લિમ, પારસી આ બધા જે લોકો છે તે બધાના સંપ્રદાય અલગ અલગ છે પરંતુ તે બધાનું સૌનું ધ્યેય કેવું છે?
એક જ છે કે મનુષ્ય જીવનને ઉન્નત બનાવવું. તો આ પંક્તિ ઉપરથી પણ આપણને ભારતવાસીઓનું પણ એક જ લક્ષ્ય છે કે દેશની ઉન્નતિ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યને પહેલાં હિન્દીમાં સમજૂતી જોઈ, પછી આપણે ગુજરાતીમાં પણ તેનો સાર જોયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ કાવ્ય છે તે પૂર્ણ કરીશું. અસ્તુ. ધન્યવાદ.